સનરાઈઝ એકેડેમી ભુજનો વાર્ષિકોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેમાં ત્યાંની જાનીને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજરોજ સનરાઈઝ એકેડેમી ભુજ દ્વારા હિલ ગાર્ડન મધ્યે વાર્ષિકોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ભવ્ય આરંભ વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને સંગીતમય પરેડ તથા ઉપસ્થિત મહેમાનો, વાલીગણ અને ખેલાડીઓના ઉષ્માભેર શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવ્યું હતું. રમોત્સવમાં નર્સરી, એલકેજી, યુકેજી તેમજ ધોરણ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જુદી જુદી રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રેસિડેન્ટ નાદિરભાઈ દામાણી દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થીની ત્યાંની જાનીને સમગ્ર વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રગતિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યાની સિદ્ધિ બદલ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સેક્રેટરી સદરુદ્દીનભાઈ ખોજા તેમજ ટ્રસ્ટી મુસ્તાક મોરાણી, નિઝારભાઈ રામાણી, સાયદાબેન દામાણી, મુમતાઝબેન સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના સીઈઓ નૂરખાનમ ધનાણીબેન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ભારતીબેન પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.